Good morning all of you. Today we will discuss about a skin disease. તો સ્કિન ડિસીઝમાં આપણે બેક્ટેરિયાથી થતા ડિસીઝ આપણે જોઈએ છીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, પાયોડરમાં જોયું હતું, જેમ ડર્મેટાઇટિસ છે એ બધા ડિસીઝ જોયા હતા. તો આ લેક્ચરમાં આપણે જોઈશું બેક્ટેરિયાથી થતા ડિસીઝ. તો આપણે સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ ડિસીઝ છે ફોલિક્યુલાઇટિસ. તો ફોલિક્યુલાઇટિસ એટલે શું? તો કે ફોલિક્યુલાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન ઓફ ધ હેર ફોલિકલ્સ ઓફ ધ સ્કિન. એટલે કે સ્કિનમાં આવેલી જે હેર ફોલિકલ્સ છે, જે હેર છે, એમાં ઇન્ફ્લામેશન એટલે કે સોજો જોવા મળે અને એમાં ઓર ઇન્ફેક્શન એટલે કે ઇન્ફેક્શન જોવા મળે, એને કહેવામાં આવશે ફોલિક્યુલાઇટિસ. શોર્ટમાં કહીએ તો જે સ્કિન ઉપર હેર છે એ હેરમાં ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન લાગવું એને કહેવામાં આવશે ફોલિક્યુલાઇટિસ. તે નેક્સ્ટ છે એનું પોઝિટિવ એજન્ટ એટલે કે શેનાથી છે એ સ્કિનના હેર ઉપર છે એ ઇન્ફેક્શન અથવા તો જે ઇન્ફ્લામેશન જોવા મળે છે શેનાથી લાગે છે. તો એનો પોઝિટિવ એજન્ટ છે સ્ટેફાઇલોકોકસ એયુરિયસ. તો સ્ટેફાઇલોકોકસ એયુરિયસ છે એ બેક્ટેરિયાનું નામ છે. તો એનાથી જે છે એ ફોલિક્યુલાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ છે ઇટિયોલોજી. તો ઇટિયોલોજી એટલે કે શેના થ્રુ થાય છે? તો કે વાયરલ એન્ડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે બોડીમાં વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો. દેન છે પોલ્યુશન એટલે કે પોલ્યુશન પ્રદૂષણ જ્યાં વધારે થતું હોય તો. તેન ઓક્યુપેશન એટલે કે કોઈ એવા ઓક્યુપેશન છે કે જ્યાં છે એ વધારે પડતું કેમિકલનું કામ હોય છે અથવા તો કોઈ ઝેરી દ્રવ્યનું કામ થતું હોય છે. એવી ઇન્ડસ્ટ્રીઝ અથવા તો કંપનીના લીધે છે એ બોડીમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે એ વધી શકે છે. નેક્સ્ટ છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં શું આવશે? તો કે ટેન્ડર ટુ ટચ એટલે કે સ્કિનને જો ટચ કરશો તો પેઇન થશે. તે સ્મોલ પેસ્ટ્યુલ એટ હેર ફોલિકલ્સ એટલે કે જ્યાં હેર ફોલિકલ્સ, જ્યાં હેર છે ત્યાં સ્મોલ પોસ્ટ એટલે કે ફોલ્લી જેવું થઈ જશે. દેન રેડનેસ જોવા મળશે અને ફોલ્લી થશે. દેન પસ ફોર્મેશન એટલે કે પસ થશે અને સ્વેલિંગ એટલે કે સોજો જોવા મળશે અને પેઇનફુલ હશે એટલે કે પેઇન થશે. તો આ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ ફોલિક્યુલાઇટિસ. નેક્સ્ટ એનું મેનેજમેન્ટ જોઈએ તો મેનેજમેન્ટમાં મેડિકલ મેનેજમેન્ટમાં શું છે? તો કે બેક્ટેરિયા અને વાયરસથી જે ઇન્ફેક્શન લાગ્યું છે તો એને અટકાવવા માટે આપણે એન્ટીબાયોટિક મેડિસિન આપવાની છે. તો મેડિકલ મેનેજમેન્ટમાં એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે અને એન્ટીબેક્ટેરિયલ મેડિસિન એટલે કે બેક્ટેરિયલ મેડિસિન થ્રુ છે બેક્ટેરિયાનો નાશ થઈ શકે એટલા માટે એન્ટીબેક્ટેરિયલ મેડિસિન આપવાની છે. દેન નેક્સ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરવાનું છે? તો કે અસેસ ધ પેશન્ટ કન્ડિશન એટલે કે પેશન્ટની કન્ડિશનને છે અસેસ કરવાની છે. તે જ્યાં સુધી શેવનો ગ્રોથ ના થાય ત્યાં સુધી શેવિંગ કરવાનું નથી કે જેથી કરીને છે સ્કિનમાં છે ઓછું ઇન્ફેક્શન લાગે એટલા માટે છે શેવ કરવાનું નથી. તેને એન્ટીબેક્ટેરિયલ સોપનો યુઝ કરવો એટલે કે એન્ટીબેક્ટેરિયલ સોપનો યુઝ કરવાનો છે કે જેથી કરીને બેક્ટેરિયા છે એ નાશ પામે. દેન સેમ એઝ પાયોડર્મા એન્ડ ઇમ્પેટિગો એટલે કે આગળ જે આપણે પાયોડર્મા ડિસીઝ કન્ડિશન જોઈ અને ઇમ્પેટિગો ડિસીઝ કન્ડિશન જોઈ એમાં જે નર્સિંગ મેનેજમેન્ટ હતું એ સેમ છે એ ફોલિક્યુલાઇટિસમાં આવી શકશે અથવા તો આવશે. એટલા માટે સેમ એઝ પાયોડર્મા એન્ડ ઇમ્પેટિગો એટલે કે જે તમે પાયોડર્મા અને ઇમ્પેટિગોમાં નર્સિંગ મેનેજમેન્ટ જોયું એ જ નર્સિંગ મેનેજમેન્ટ છે એ ફોલિક્યુલાઇટિસમાં આવશે. અથવા તો હેર લોસમાં જે નર્સિંગ મેનેજમેન્ટ જોયું હતું એ જ નર્સિંગ મેનેજમેન્ટ છે એ ફોલિક્યુલાઇટિસમાં આવશે. દેન નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈશું ફ્યુરુન્કલ્સ. ફ્યુરુન્કલ એટલે કે બોઇલ. તમે ગુમડું જોયું હશે કે ગુમડું કેવી રીતે થાય છે અને ગુમડામાં શું શું સાઇન જોવા મળે છે અને કેવું થાય છે એ તમે જોયું હશે. તો ફ્યુરુન્કલ એટલે શું? તો કે બોઇલ એટલે કે ગુમડું. તો આ ડીપ સેટેડ ઇન્ફ્લામેશન હોય છે અને સામાન્ય રીતે હેર ફોલિકલ્સ કે સિબેસિયસ ગ્લેન્ડમાં પાક થવાથી શરૂ થાય છે. તો એ ગુમડું અથવા તો એટલે બોઇલનેસ એટલે કે એને ક્યાં થાય છે? તો કે ડીપ સેટેડ ઇન્ફ્લામેશન એટલે કે ડીપ ઊંડો થાય છે સ્કિનમાં ઊંડા થાય છે. તે સામાન્ય રીતે છે હેર ફોલિકલ્સ કે સિબેસિયસ ગ્લેન્ડમાં એટલે કે હેર ફોલિકલ્સ છે અથવા તો જે સિબેસિયસ ગ્લેન્ડ આવેલી છે સ્કિનમાં એમાં પાક થવાથી શરૂ થાય છે એટલે કે રસી થાય છે અને એના લીધે શું થાય છે? ગુમડું થાય છે. એના પોઝિટિવ એજન્ટ શું છે? તો કે શેનાથી થાય છે? તો ફર્સ્ટ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા અથવા તો વાયરસથી થાય છે. દેન એક્ઝેમા એટલે કે ખરજવું થયું હોય તો અથવા તો કોઈ ઇન્ફેક્ટેડ પર્સનનો કોન્ટેક્ટ કરવાથી એટલે કે કોઈ ઇન્ફેક્ટેડ પર્સન કોઈકને ગુમડું થયું હોય તો એનો જે ઇન્ફેક્ટેડ જે પર્સન છે એનો આપણે કોન્ટેક્ટ કરીએ તો કદાચ છે બીજા વ્યક્તિને થવાના ચાન્સીસ વધી શકે છે. તે નોન મેન્ટેન પર્સનલ હાઇજીન એટલે કે પર્સનલ હાઇજીન મેન્ટેન કરવા એટલે કે પર્સનલ હાઇજીન જો મેન્ટેન ન કરતા હોય તો એના લીધે થાય છે. દેન ડાયાબિટીસ ડિસીઝ એટલે કે ડાયાબિટીસ હોય તો એના લીધે છે એ ગુમડો થવાના ચાન્સીસ છે એ વધારે રહે છે.
તો આ હતા કોઝિસ અથવા તો ઇટિયોલોજી. દેન નેક્સ્ટ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈશું કે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે. તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં શું આવે છે તો કે બોઇલ શરૂઆતમાં સખત હોય છે, એટલે કે જે બોઇલ્સ થાય છે એટલે કે જે ગુમડું થાય છે એ શરૂઆતમાં કેવું એકદમ સખત, એટલે કે એકદમ સખત કે એટલે કે કેવું એકદમ કડક હોય છે, કઠણ હોય છે. પ્રેસ કરો તો તમને એકદમ કઠણ ફીલ થશે, એટલે કે સખત હોય છે. તે સ્કિન અંદર ડીપમાં જોવા મળે છે, એટલે કે ડીપમાં જોવા મળે છે, સ્કિનની અંદર ડીપમાં જોવા મળે છે, ઉપરના લેયરમાં જે જોવા મળતું નથી. દેન સ્વેલિંગ એટલે કે સોજો આવે છે, પેઇનફુલ એટલે કે પેઇન થાય છે. દેન હાર્ડ સ્કિન એટલે કે સ્કિન છે એકદમ હાર્ડ કડક થઈ જાય છે. દેન ફીવર આવે છે, ચિલ્સ એટલે કે ઠંડી લાગે છે, રેડનેસ જોવા મળે છે અને પસ ફોર્મેશન થાય છે. અને જો એ બોઇલ્સ છે એ વધારે બોઇલ્સ થયું હોય તો એમાંથી છે એ બ્લીડિંગ બી થાય છે. દેન ઇચિંગ એટલે કે ખંજવાળ બી આવી શકે છે. તો આ હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ બોઇલ. then એનું મેનેજમેન્ટ જોઈશું. મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. મેડિકલ મેનેજમેન્ટમાં શું કરવાનું છે તો કે એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે, અને એમાં એન્ટીબાયોટિક થેરાપીમાં એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપવાના છે. એક્ઝામ્પલ છે પેનિસિલિન અને એમ્પિસિલિન, કે જેથી કરીને છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ અટકાવી શકે. then નેક્સ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ. તો સર્જિકલ મેનેજમેન્ટ બોઇલ્સનું કેવી રીતે કરવાનું છે તો કે IND પ્રોસિજર કરવાની છે. તો કે IND પ્રોસિજર એટલે કે ઇન્સિઝન એન્ડ ડ્રેસિંગની પ્રોસિજર કરવાની છે. તો કે આ પ્રોસિજરમાં શું કરવાનું છે INDમાં તો કે INDમાં શું છે તો કે આ પ્રોસિજરમાં ઇન્સિઝન મૂકીને બોઇલને રિમૂવ કરવાનો છે. એટલે કે તમે જે ટૂંકમાં કહો છો ચેકો મારવો, એટલે એને ચેકો મારવાનો છે, એટલે ઇન્સિઝન એટલે કે એને કટ કરીને કાપી અને કટ કરી નાખવાનું છે, અને એને બોઇલને જે ગુમડું છે એને રિમૂવ કરી દેવાનું છે. અને પછી શું કરવાનું છે એનું ડ્રેસિંગ કરવામાં આવે છે. એટલા માટે એને કહેવામાં આવે છે IND પ્રોસિજર એટલે કે ઇન્સિઝન એન્ડ ડ્રેસિંગ. તો સર્જિકલ મેનેજમેન્ટમાં IND પ્રોસિજર કરવાની છે. તે નેક્સ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં શું છે તો કે અસેસ ધ પેશન્ટ કન્ડિશન, એટલે કે પેશન્ટની કન્ડિશનને છે એ અસેસ કરવાની છે. તેન રેગ્યુલર ડ્રેસિંગ કરવું, એટલે કે રેગ્યુલર છે એ ડ્રેસિંગ કરવાનું છે, કે જેથી કરીને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે એ ઓછા રહે. દેન બોઇલ થયેલું હોય તો એમને ફોડવું નહીં, બિકોઝ કે એમનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સ છે વધી શકે છે. એટલે કે જે ગુમડું થયું હોય છે એને ફોડવાનું નથી, અથવા તો વારંવાર છે તે અડવાનું નથી. એના લીધે શું થશે તો કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે વધી શકશે. તેને એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવો, એટલે કે એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવાનો છે, જેથી કરીને છે એ બીજી ઇન્ફેક્શન ન લાગે એટલા માટે. દેન ઓઇલી ફૂડ અને સ્પાઇસી ફૂડ અવોઇડ કરવું, એટલે કે ઓઇલી ફૂડ અને સ્પાઇસી ફૂડ છે એ અવોઇડ કરવાનું છે. દેન જ્યારે બોઇલનું ઇન્ફેક્શન વેઇન મારફતે બ્લડમાં સ્પ્રેડ થાય ત્યારે તેને કેવન્સ સાઇનોથ્રોમ્બોસિસ કહે છે. એટલે કે જે બોઇલ એટલે કે જે ગુમડું થયું છે એ મટતું ન હોય અને એનું ઇન્ફેક્શન છે એ વધતું જ જાય તો એ ઇન્ફેક્શન છે બ્લડમાં ભળી શકે છે. તો જો એ ઇન્ફેક્શન બ્લડમાં ભળી ગયું હોય તો એને શું કહેવામાં આવે છે તો કે કેવન્સ સાઇનોથ્રોમ્બોસિસ કહે છે. એટલે કે એને જે ઇન્ફેક્શન છે એ શેમાં સ્પ્રેડ થશે, બ્લડમાં સ્પ્રેડ થઈ જશે, એટલે કે બ્લડમાં લોહીમાં ભળી જશે. તો એના લીધે શું થશે તો કે આખી બોડીમાં છે એ ઇન્ફેક્શન લાગશે. એટલા માટે એને કહેવાશે કેવનસ સાઇનોથ્રોમ્બોસિસ. તો કે આ કન્ડિશન છે એ ડેન્જર છે. શું કામ તો કે જે ઇન્ફેક્શન છે એ લોહીમાં ભળી ગયું છે, તો લોહીમાંથી ભળવાથી એ આખી બોડીમાં ઇન્ફેક્શન લાગી શકે છે. એટલા માટે છે એ આ કન્ડિશન છે એ ડેન્જર કહેવામાં આવે છે. તો આ હતું બોઇલ. તો નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈશું કાર્બ્યુન્કલ. કાર્બ્યુન્કલ એટલે શું તો કે આ કન્ડિશનમાં બોઇલ કરતાં પણ વધારે લાર્જ ડીપમાં ઇન્ફેક્શન લાગે છે અને સબક્યુટેનિયસ ટિશ્યુ પણ ઇન્ફેક્ટ થાય છે. તો કાર્બ્યુનકલમાં શું થાય છે તો કે એ કન્ડિશનમાં છે તો કે બોઇલ છે એ થોડું ડીપમાં જતું હતું, એટલે કે થોડા ડીપમાં થતું હતું. તો આ છે એ લાર્જ ડીપ, એટલે કે એના કરતાં બી વધારે ડીપમાં છે એ થાય છે. અને એનાથી શું થાય છે તો કે સીબેસિયસ ગ્લેન્ડ સબક્યુટેનિયસ જે ટિશ્યુ છે એમાં ઇન્ફેક્શન લાગે છે. એને કહેવામાં આવશે કાર્બ્યુન્કલ. એની ઇટિયોલોજી શું છે તો કે શેના દ્વારા થાય છે તો કે પુઅર હાઇજીન, એટલે કે જે પર્સનલ હાઇજીન છે એ મેન્ટેન ન કરતા હોય, એના હાઇજીન છે એ પુઅર હોય તો. દેન ઓલ્ડર એજ એટલે કે એજ વધવાથી. દેન પુઅર હેલ્થ સ્ટેટસ, એટલે કે હેલ્થ સ્ટેટસ છે એનું સારું ન હોય તો. દેન ક્રોનિક સ્કિન કન્ડિશન, એટલે કે લાંબા ટાઈમથી કોઈ સ્કિન ડિસીઝ હોય તો. દેન પુઅર પર્સનલ હાઇજીન. દેન ઓબેસિટી એટલે કે મેદસ્વીતા હોય તો. એન્ડ ડાયાબિટીસ એટલે કે DM. ડાયાબિટીસ હોય તો એના લીધે છે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે એ વધે છે. નેક્સ્ટ છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો સાઇન એન્ડ સિમ્ટમ્સ શું થાય તો કે ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવે છે, ફીવર આવે છે, દેન ફટીગ એટલે કે આમ થાકી ગયેલું લાગે છે, સિકનેસ એટલે કે બીમાર થઈ જાય છે, દેન રેડનેસ ઓફ સ્કિન એટલે કે સ્કિન છે એ રેડ એટલે કે લાલ થઈ જાય છે, પેઇનફુલ એટલે કે પેઇન થાય છે, દેન ઇન્ક્રીઝ શુગર લેવલ એટલે કે શુગરનું લેવલ છે એ વધી જાય છે, દેન પસ ફોર્મેશન એટલે કે પસ થાય છે અથવા તો બ્લીડિંગ થાય છે, દેન સ્વેલિંગ એટલે કે સોજો આવે છે,
તો આ હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ. નેક્સ્ટ જોઈએ એનું મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટમાં ફર્સ્ટ આપણે એની એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે. સેકન્ડ છે નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં સેમ એઝ બોઇલ, કે જે બોઇલમાં આપણે ગોમડામાં જે નર્સિંગ મેનેજમેન્ટ જોયું હતું એ જ સેમ એઝ છે એ આમાં આવશે. દેન સર્જિકલ મેનેજમેન્ટ. તો સેમ એઝ બોઇલ એટલે કે IND પ્રોસિજર કરવાની છે. ઇન્સિઝન અને ડ્રેસિંગની જે પ્રોસિજર આપણે આગળ જોયા બોઇલમાં એ જ સેમ છે એ કરવાની છે. તો આ હતું એનું મેડિકલ મેનેજમેન્ટ, નર્સિંગ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ. નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈશું સેલ્યુલાઇટિસ. તો કે સેલ્યુલાઇટિસ મીન્સ ઇઝ એન ઇન્ફેક્શન ઓફ ડીપર લેયર ઓફ ધ સ્કિન અંડરલાઇંગ ટિશ્યુ. તો સેલ્યુલાઇટિસ કોને કહેવામાં આવશે? તો કે સેલ્યુલાઇટિસ એટલે ઇન્ફેક્શન ઓફ ડીપર લેયર, એટલે કે ડીપ જે સ્કિનનું લેયર છે એમાં ઇન્ફેક્શન લાગે અંડરલાઇંગ ટિશ્યુ, એટલે કે જે ડીપ છે સ્કિનમાં જે ડીપ લેયર છે ને એમાં જે આવેલા ટિશ્યુ છે ને એમાં જે ઇન્ફેક્શન લાગે એને કહેવામાં આવશે સેલ્યુલાઇટિસ. ત્યારે એના પોઝિટિવ એજન્ટ એટલે કે શેના થ્રુ થાય છે? તો કે સ્ટેફાઇલોકોકસ એરિડસ અને સ્ટેફાઇલોકોકસ. તો આ બેથી બેક્ટેરિયાથી છે સેલ્યુલાઇટિસ જોવા મળે છે. તો એની ઇટિયોલોજી શું છે? તો કે શેના થ્રુ થાય છે? તો કે HIV એટલે કે HIV થયું હોય તો એના લીધે છે સેલ્યુલાઇટિસ થઈ શકે છે. ડાયાબિટીસ મલાઇટસ હોય અથવા તો ડિક્રીઝ ઇમ્યુન સિસ્ટમ એટલે કે ઇમ્યુન સિસ્ટમ છે એ લો હોય તો, દેન એક્ઝેમા એટલે કે ખરજવું હોય તો, દેન ઇન્ફેક્શન લાગેલું હોય અથવા તો સ્કિન બ્રેક થઈ ગયું હોય એટલે કે સ્કિન બ્રેક થઈ ગયું હોય ને એટલે કે સ્કિન છે એમાં મોટો ચીરો પડ્યો હોય ને એના લીધે છે એ ચીરો છે એ એકદમ ખુલ્લો હશે, એટલે કે એને કોઈ ડ્રેસિંગ નહીં કરેલું હોય અથવા તો કોઈ બેન્ડેજ નહીં કરેલી હોય તો એના લીધે જે ચીરો છે એ ઊંડો હશે તો સ્કિનના જે ડીપ લેયર હશે તો એમાં ઇન્ફેક્શન લાગશે, એટલા માટે સેલ્યુલાઇટિસ થઈ શકે છે. દેન એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ સેલ્યુલાઇટિસના. તો કે સ્કિન સોર એટલે કે સ્કિનમાં છે એ એકદમ ગેંગ્રીન જેવું થઈ જાય છે. દેન રેશિસ એટલે કે ડાઘ ચાંભા જોવા મળે છે. દેન ફિલિંગ ઓફ ઇલનેસ એટલે કે બીમાર હોય એવી ફિલિંગ આવે છે. દેન ફટીગ એટલે કે થાકી જાય છે. દેન ચિલ્સ એટલે ઠંડી લાગે છે. દેન મસલ્સ એક થાય છે એટલે કે મસલ્સમાં પેઇન થાય છે. દેન ટેન્ડરનેસ એટલે કે ટચ કરતાં પેઇન થાય છે. દેન લિથાર્જી એટલે કે વધારે પડતી નબળાઈ આવી જાય છે. દેન ડ્રાઉઝીનેસ જોવા મળે છે અને ફીવર આવે છે. એટલે તો આ હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ સેલ્યુલાઇટિસ. તે નેક્સ્ટ એમાં જોઈશું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન. તો કે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશનમાં શું છે? તો કે હિસ્ટ્રી કલેક્શન કરવાની છે, ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે, બ્લડ ટેસ્ટ કરવાનું છે અને વુન્ડ કલ્ચર કરવાનું છે. એટલે કે જ્યાં સ્કિનમાં ઇન્ફેક્શન લાગ્યું છે ને જ્યાં સેલ્યુલાઇટિસ થયું છે તેમાંથી વુન્ડ કલ્ચર લેવાનું છે. એટલે કે જ્યાં એમાં સડો થયો છે જે સ્કિન ઉપર એ ભાગમાં છે એ શું કરવાનું છે? તો કે નાની એવી સ્ટીક લઈ અને એમાં કોટન સ્વેબ હશે એ કોટન સ્વેબથી એ જે ઇન્ફેક્શન લાગ્યું છે ત્યાંથી સ્વેબ લઈ અને એનું છે એ ટેસ્ટ કરવાનું છે, એને કહેવામાં આવશે વુન્ડ ટેસ્ટ. દેન નેક્સ્ટ આપણે એનું મેનેજમેન્ટ જોઈએ. તો મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટમાં છે એ આપણે એને એન્ટીબાયોટિક આપવાની છે. દેન પેઇનને રિલીવ કરવા માટે આપણે એને એનાલ્જેસિક આપવાનું છે કે જેથી કરીને એને છે એ દુખાવો દૂર થઈ શકે. તે નેક્સ્ટ આપણે જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં શું આવશે? તો કે અસેસ ધ પેશન્ટ કન્ડિશન એટલે કે પેશન્ટની કન્ડિશનને અસેસ કરવી. તે હિસ્ટ્રી કલેક્શન કરવું, દેન સ્કિન એક્ઝામિનેશન કરવું અને ઇન્વેસ્ટિગેશન કરવાના છે. તો આપણે મેડિકલ મેનેજમેન્ટમાં જોયું કે એન્ટીબાયોટિક અને એનાલ્જેસિક આપવાની છે. દેન નેક્સ્ટ જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં શું આવશે? તો કે અસેસ ધ પેશન્ટ કન્ડિશન એટલે કે પેશન્ટની કન્ડિશનને અસેસ કરવાની છે. દેન હિસ્ટ્રી કલેક્શન એટલે કે પેશન્ટની હિસ્ટ્રી લેવાની છે. દેન સ્કિન એક્ઝામિનેશન એટલે કે સ્કિનનું એક્ઝામિનેશન કરવાનું છે. એટલે આપણે જે આગળ સ્કિન ચેપ્ટર ઇન્ટિગ્યુમેટિવ સિસ્ટમ જે સ્ટાર્ટ થઈ એ પહેલાં આપણે જે સ્કિનના ડાયગ્નોસિસ જે આવતા હતા પેચ ટેસ્ટ છે અથવા તો જે સ્કિન ટેસ્ટ છે એ બધા આપણે આગળ જોઈ ગયા. તો એ સ્કિન ટેસ્ટ એટલે કે સ્કિન એક્ઝામિનેશન કરવાનું છે. દેન ઇન્વેસ્ટિગેશન કરાવવાના છે. જે ઇન્વેસ્ટિગેશનની જરૂર હોય એ ઇન્વેસ્ટિગેશન કરાવવાના છે. દેન નેક્સ્ટ જો સ્કિન બ્રેક થઈ હોય તો એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ લગાવો એટલે કે એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ લગાવવાનું છે. દેન નેક્સ્ટ છે જ્યાં વુન્ડ થયેલું હોય તેને બેન્ડેજ કરવું એટલે કે જ્યાં વુન્ડ જોવા મળે છે જ્યાં ઇન્ફેક્શન જોવા મળે છે ત્યાં શું કરવાનું છે? બેન્ડેજ કરવાનું છે કે જેથી કરીને બહારથી જે બેક્ટેરિયા વાયરસ છે એ અંદર જઈ ના શકે એટલે કે ઇન્ફેક્શન ઓછું લાગે એટલા માટે બેન્ડેજ કરવાનું છે. તેને એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવાનો છે અને સેમ ઇઝ અબોવ એટલે કે આપણે જે આગળ બોઇલ્સમાં જે નર્સિંગ મેનેજમેન્ટ જોયું એ જ નર્સિંગ મેનેજમેન્ટ છે સેમ સેલ્યુલાઇટિસમાં જોવા મળશે. તો આ તો સેલ્યુલાઇટિસ. નેક્સ્ટ આપણે ડિસીઝ કન્ડિશન જોઈશું એરિપ્સ લેસિસ. એરિપ્પેલ્સ
તો આ કન્ડિશનમાં અપર ડર્મિસ અને સુપરફિશિયલ લેયરમાં એક્યુટ ઇન્ફેક્શન લાગવું, એટલે કે ઇરિસિપ્લેસ છે એમાં શું થાય છે તો કે એ કન્ડિશનમાં છે અપર ડર્મિસ લેયર, એટલે કે જે ડર્મિસનું ઉપરનું જે લેયર છે એમાં સુપરફિશિયલ લેયરમાં શું લાગે છે તો કે એક્યુટ, એટલે કે થોડા ટાઈમ માટે ઇન્ફેક્શન લાગે છે, એને કહેવામાં આવશે ઇરિપેલ્સી. તેને એનું પોઝિટિવ એજન્ટ એટલે કે શેના થ્રુ થાય છે તો કે સ્ટ્રેપ્ટોકોકસ, એટલે કે સ્ટ્રેપ્ટોકોકસ દ્વારા છે ઇન્ફેક્શન લાગે છે. તેની ઇટિયોલોજી અને રિસ્ક ફેક્ટર શું છે તો કે ઇમ્યુન ડેફિશિયન્ટ, એટલે કે ઇમ્યુનિટી લો હોય અથવા ઇમ્યુનિટી ડેફિશિયન્સી હોય તો થઈ શકે છે. દેન ડાયાબિટીસ મલાઇટસ હોય તો, દેન આલ્કોહોલિઝમ એટલે કે દારૂનું સેવન કરતા હોય તો, દેન સ્કિન અલ્સરેશન એટલે કે સ્કિન અલ્સરમાં સ્કિન પર અલ્સર જોવા મળ્યા હોય તો, દેન ફંગલ ઇન્ફેક્શન લાગેલું હોય તો, દેન પેલ્વિક બોનની કોઈ સર્જરી કરાવેલી હોય તો અને માસ્ટેક્ટોમી કરાવેલી હોય તો છે એ થઈ શકે છે. તેને એના નેક્સ્ટ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં શું જોવા મળે છે તો કે મલેઝ એટલે કે બેચેની થાય છે. તેમ ફીવર વિથ ચિલ્સ એટલે કે ઠંડી લાગે છે અને તાવ આવે છે. તેમ ફટીગ એટલે કે થાકી જાય છે. દેન શેકિંગ એટલે કે ધ્રુજારી આવે છે. દેન હેડેક થાય છે, વોમિટિંગ થાય છે, રેડનેસ ઓફ સ્કિન એટલે કે સ્કિન છે એ રેડ થઈ જાય છે. દેન પેઇન થાય છે, સ્વેલિંગ થાય છે અને ટિશ્યુ છે એ ડેમેજ થાય છે, કે જેથી કરીને છે એ ટિશ્યુ ડેમેજ થવાના લીધે છે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે વધી શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન. તો ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશનમાં શું છે તો કે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન ને બ્લડ કલ્ચર કરાવવાનું છે. દેન મેનેજમેન્ટ, તો ફર્સ્ટ આમાં આવશે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે. તે નેક્સ્ટ છે સેકન્ડ નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટ છે સેમ છે સેલ્યુલાઇટિસ એન્ડ ઇમ્પેટિગો, એટલે કે જે સેલ્યુલાઇટિસ અને ઇમ્પેટિગોમાં નર્સિંગ મેનેજમેન્ટ જે હતું એ જ નર્સિંગ મેનેજમેન્ટ છે આ ડિસીઝમાં આવશે. તો નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈએ હર્પીસ જોસ્ટર. તો હર્પીસ જોસ્ટર નામનો જે વાયરસ છે એનાથી જે થતા ડિસીઝ છે એને કહેવામાં આવશે હર્પીસ જોસ્ટર. એનું સેકન્ડ નામ છે શિંગલેસ. તો શિંગલેસ ને હર્પીસ જોસ્ટરમાં શું થાય છે આપણે જોઈએ. તો હર્પીસ જોસ્ટર છે એ વાયરસનું નામ છે. તો આ હવે જે આપણે ડિસીઝ જોઈશું એ કયા વાયરસથી થતા જે ડિસીઝ છે, વાયરસથી થતા જે સ્કિનમાં ડિસીઝ છે એ જોઈશું. એમાં ફર્સ્ટ છે હર્પીસ જોસ્ટર. તો કે આ કન્ડિશનમાં હર્પીસ ઇન્ફ્લામેટરી કન્ડિશન છે, એટલે કે ઇન્ફ્લામેશન થવાના લીધે છે એ હર્પીસ જોસ્ટર થાય છે. તો શિંગેલા એ વાયરસ ઇન્ફેક્શન છે અને જેમાં પેઇનફુલ અને રેશિસ જોવા મળે છે. તેમાં શું છે તો કે એક પ્રકારનું એ વાયરલ ઇન્ફેક્શન છે જે સ્કિન ઉપર થાય છે અને એમાં શું થાય છે તો કે પેઇનફુલ એટલે કે પેઇન થાય છે અને રેશિસ જોવા મળે છે, એટલે કે ચાંબા જોવા મળે છે. આ શિંગલેસના વાયરસ એ સેન્સરી નર્વમાં સિચ્યુએટેડ થાય છે, એટલે કે સિચ્યુએટેડ ક્યાં થાય છે તો કે જે સેન્સરી નર્વ છે એમાં છે એ સિચ્યુએટેડ થાય છે, એટલે કે ગ્રોથ થાય છે. તેન એનું એજન્ટ એટલે કે શેના થ્રુ છે શિંગલેસ થાય છે તો કે વેરિઝોલા જોસ્ટર વાયરસથી, એટલે કે હર્પીસ જે જોસ્ટર વાયરસ છે એનાથી છે એ શિંગલેસ થાય છે. તેની ઇટિયોલોજી, તો એ શેનાથી થાય છે તો કે આ વધારે પ્રમાણમાં એલ્ડર એન્ડ એડલ્ટમાં જોવા મળે છે, એટલે કે જે એજ વધારે પડતી મોટી હોય એમાં જોવા મળે છે. તેની કોઈ પણ પ્રકારની ઇન્જુરી થઈ હોય, એક્સિડન્ટ થયો હોય તો છે એ થઈ શકે છે. તેની ઇન્ફેક્શન લાગ્યું હોય, સ્ટ્રેસ હોય, કોઈ પણ શેની એલર્જી હોય, પેલી કેમિકલની એલર્જી હોય, ફૂડની એલર્જી હોય અથવા તો પોલ્યુશનની એલર્જી હોય તો એના લીધે છે એ શિંગલેસ થઈ શકે છે. દેન વાયરલ ઇન્ફેક્શન, એટલે કે વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એનાથી છે એ હર્પીસ જોસ્ટર અથવા તો શિંગલેસ થઈ શકે છે. દેન સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે તો કે હેડેક થાય છે, સેન્સિટિવિટી ટુ લાઇટ એટલે કે લાઇટ જો એના પર પડે તો છે એને ઇરિટેટ થાય છે. દેન ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે, સેન્સેશન એટલે કે એને આમ સેન્સેશન છે એ તરત આવે છે, જરાક ટચ કરો તો તરત જ એને પેઇન થાય છે. દેન પેઇન ઇન લોકલ એટલે કે જ્યાં થયેલું છે ત્યાં પેઇન થાય છે. દેન ચેન્જ ઇન વિઝન એટલે કે જોવામાં તકલીફ થાય છે. દેન રેશ ઓન ફેસ એટલે કે ફેસ ઉપર છે એ રેશિસ જોવા મળે છે. સ્વેલિંગ આવે છે, સ્કિન કલર છે એ ચેન્જ થઈ જાય છે, ફીવર આવે છે અને ફોલી જોવા મળે છે. તો આ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ હર્પીસ જોસ્ટર. ત્યારે એનું નેક્સ્ટ મેનેજમેન્ટ જોઈએ તો મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટમાં શું આવશે ફર્સ્ટ તો કે વિટામિન B12 આપવાનું છે, તેને એનાલ્જેસિક ડ્રગ્સ આપવાની છે. એક્ઝામ્પલ છે ડાયક્લો, કે જેથી કરીને છે પેઇન દૂર કરી શકીએ. તેને એન્ટીવાયરલ મેડિસિન આપવાની છે. એક્ઝામ્પલ છે એસાયક્લોવિર, એટલે કે વાયરલ ઇન્ફેક્શન છે એટલે એના લીધે છે એન્ટીવાયરલ મેડિસિન આપવાની છે અને એક્ઝામ્પલ એસાયક્લોવિર. તેને એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે. તે નેક્સ્ટ આપણે જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ. તો એનું નર્સિંગ મેનેજમેન્ટ છે સેમ ઇઝ અબોવ, જે આપણે આગળ બધામાં નર્સિંગ મેનેજમેન્ટ જોયું એ તે સેમ છે એ નર્સિંગ મેનેજમેન્ટ આવશે,
કે એને ક્લીન રાખવાનું છે, પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાના છે, દેન એકબીજાના કોન્ટેક્ટમાં નથી આવવાનું, દેન ઓઇલી ફૂડ છે, સ્પાઇસી ફૂડ છે, એ બધું અવોઇડ કરવાનું છે. then એને એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવાનો છે, દેન એન્ટીબેક્ટેરિયલ સોપનો યુઝ કરવાનો છે. તો જે આ મેનેજમેન્ટ છે એ તે છે એ શિંકલેલામાં આવશે. તે નેક્સ્ટ આપણે જોઈએ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ એટલે કે HSV, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. તો કે આ કન્ડિશનમાં માઉથ આગળ અથવા તો લિપ્સ ઉપર ઇન્ફેક્શન જોવા મળે છે. તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસમાં શું થાય છે તો કે માઉથ આગળ છે સિમ્પલી લિપ્સ એટલે કે હોઠ આગળ છે એ જોવા મળે છે. અને તમને લોકોને ખબર જ હશે એને કોમનમાં બરો કહેવામાં આવે છે કે બરો કરવો, એટલે કે એમને કોમન બરો કહેવામાં આવે છે. એટલે કે જે બરો થાય છે જ્યારે ફીવર ને એવું આવે તો ત્યારે બરો થઈ જાય છે એને કહેવામાં આવશે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. એની ઇટિયોલોજી શું છે તો કે ફટીગ એટલે કે એકદમ થાકી ગયું હોય ને બેચેની થતી હોય ત્યારે થાય છે. જેને ઇમોશનલ સ્ટ્રેસ એટલે કે વધારે પડતો ઇમોશનલ સ્ટ્રેસ હોય તો, તેને ઇમ્યુન ડિફિશિયન્સી એટલે કે ઇમ્યુનિટી લો હોય તો, દેન કીમોથેરાપી આપી હોય તો, દેન મેચ્યુરેશન એટલે કે મેચ્યુરેશન સાયકલ સ્ટાર્ટ હોય ત્યારે, દેન ડિપ્રેશન એટલે કે વધારે પડતું છે ડિપ્રેશન એટલે કે ચિંતા કરવાથી, દેન મોડ ઓફ ટ્રાન્સમિશન કે શેના થ્રુ છે એ ટ્રાન્સમિટ થઈ શકે છે એટલે કે શેના થ્રુ છે એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે. તો કે ઓરલ સિક્રિશન એટલે કે એનું જે થૂક છે એ કોઈ બીજા વ્યક્તિને ટચ થવાથી છે થઈ શકે છે. અથવા તો ઓરલ સિક્રિશન એટલે કે કોઈ પણ બીજું ઓરલ સિક્રિશન થતું હોય એ સિક્રિશન છે એ કોઈ બીજા એના વ્યક્તિ ટચમાં આવે તો થઈ શકે છે. દેન સોર ઓન સ્કિન એટલે કે સ્કિનમાં છે એ સોર થવાથી થઈ શકે છે. દેન કિસિંગ એટલે કે એક પર્સન છે બીજી વ્યક્તિને કિસ કરે તો થઈ શકે છે. દેન સેક્સ્યુઅલ કોન્ટેક્ટ એટલે કે એકાબીજા છે જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટમાં હોય સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી થઈ શકે છે. તો આ તો મોડ ઓફ ટ્રાન્સમિશન કે કેવી રીતે છે બીજામાં ટ્રાન્સમિટ થઈ શકે છે. તે નેક્સ્ટ જોઈશું એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો સાઇન એન્ડ સિમ્ટમ્સમાં શું છે તો કે પેઇનફુલ રિએક્શન એટલે કે પેઇન થાય છે, દેન ફીવર એટલે કે તાવ આવે છે, મલેઝ એટલે કે બેચેની લાગે છે, દેન જનરલ ડિસ્કમ્ફર્ટ એટલે કે એને પેશન્ટને અથવા તો જે વ્યક્તિને થયેલું છે એને છે એ ક્યાંય કમ્ફર્ટેબલ ફીલ થતું નથી. દેન રેડનેસ જોવા મળે છે અને સ્વેલિંગ થાય છે એટલે કે સોજી જાય છે. નેક્સ્ટ છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં શું આવશે તો કે હિસ્ટ્રી કલેક્શન, નેક્સ્ટ છે ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે હેડ ટુ એક્ઝામિનેશન કરવાનું છે અને બ્લડ એક્ઝામિનેશન કરવાનું છે. દેન DNA ચેઇન ટેસ્ટ એટલે કે જે બોડીમાં આવેલા DNA છે એ ચેઇન ટેસ્ટ છે એ ચેક કરવાની છે. દેન મેનેજમેન્ટમાં શું આવશે તો કે મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટમાં છે એન્ટીવાયરલ ડ્રગ્સ આપવાની છે. એક્ઝામ્પલ છે ઝોવિરેક્સ એટલે કે એન્ટીવાયરલ ડ્રગ્સમાં છે આપવાની છે. દેન એન્ટીબાયોટિક ડ્રગ્સ આપવાની છે. અને નર્સિંગ મેનેજમેન્ટ છે એ સેમ એઝ એકન એન્ડ ઇમ્પેટિગો એટલે કે જે એકન અને ઇમ્પેટિગોમાં જે નર્સિંગ મેનેજમેન્ટ છે એ જ સેમ છે એ આવશે. નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈએ વેરુસા વલ્ગારિસ એટલે કે વોટ્સ. વોટ્સ એટલે કે શું કહેવામાં આવશે એક પ્રકારનું જે પેલું ટિશ્યુઝ આપણે જોઈએ આગળ. વોટ્સ એટલે શું તો કે આ કન્ડિશનમાં સ્કિનના ટિશ્યુનો ગ્રોથ થાય છે અને સ્કિન ગ્રોથ જોવા મળે છે. તો વેરુસુરા વલ્ગારિસ એટલે કે વોટ એન્ડ સેકન્ડ નામ છે વોટ્સ. તો આ કન્ડિશનમાં સ્કિનના ટિશ્યુનો ગ્રોથ થાય છે એટલે કે સ્કિનમાં આવેલા જે ટિશ્યુ છે એનો ગ્રોથ થાય છે અને સ્કિનનો ગ્રોથ જોવા મળે છે એટલે કે સ્કિન વધે છે. તમે જોશો કે કોઈને છે સ્કિન વધતી હશે, તમે કોઈ જોઈ હશે પણ તમને ખબર નહીં હોય કે આવી રીતે સ્કિન વધી શકે છે. તો સ્કિન છે એ વધે છે એને કહેવામાં આવશે વોટ્સ અથવા તો વલ્ગારિસ. તો જે સ્કિનનો ગ્રોથ થાય છે ને એના લીધે સ્કિનમાં ગ્રોથ જોવા મળે છે. તો આ એક વાયરલ ઇન્ફેક્શન છે. દેન એનો એજન્ટ શું છે તો કે HPV હ્યુમન પેપ્યુલોમા વાયરસ એટલે કે શેના થ્રુ એ વોટ્સ થઈ શકે છે તો કે હ્યુમન પેપ્યુલોમા વાયરસ. દેન આ ચાઇલ્ડમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે કે ચાઇલ્ડમાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેન એની ઇટિયોલોજી શું છે તો કે ઇમ્યુન ડેફિશિયન્સી એટલે કે ઇમ્યુનિટી લો હોય તો. દેન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પર્સન એટલે કે ઇન્ફેક્ટેડ પર્સનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી. દેન પહેલાંની કોઈ હિસ્ટ્રી હોય તો એટલે કે પહેલાંની એને પાસ્ટ હિસ્ટ્રી કોઈ હોય ચાઇલ્ડની તો થઈ શકે છે. દેન ફેમિલી હિસ્ટ્રી એટલે કે ફેમિલીમાં જો કોઈને હોય તો. તેને એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે તો કે કલર ચેન્જીસ એટલે કે સ્કિનનો કલર ચેન્જ થઈ જાય છે, પેઇન થાય છે, સ્વેલિંગ એટલે કે સોજો આવે છે, દેન રેડનેસ ઓફ સ્કિન એટલે કે સ્કિન છે એ રેડ થઈ જાય છે. નેક્સ્ટ એના ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં શું છે તો કે હિસ્ટ્રી કલેક્શન એટલે કે હિસ્ટ્રી કલેક્ટ કરવાની છે, ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે, બ્લડ ટેસ્ટ કરાવવાનો છે અને એક્સરે કરાવવાનો છે.
દેન નેક્સ્ટ છે એનું મેનેજમેન્ટ. તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો મેડિકલ મેનેજમેન્ટમાં એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે અને એન્ટીવાયરલ થેરાપી આપવાની છે, કે જે આપણે આગળ મેડિસિન જોઈ કે કઈ કઈ આપવાની છે. તે નેક્સ્ટ જોઈશું વોટ્સનું નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં આવશે અસેસ ધ પેશન્ટ કન્ડિશન, એટલે કે પેશન્ટની કન્ડિશન અસેસ કરવાની છે. દેન ચેક ધ ઇન્ફેક્શન સાઇટ, એટલે કે જે સાઇટ ઉપર ઇન્ફેક્શન લાગ્યું છે અથવા તો વોટ્સ થયું છે એ સાઇટને ચેક કરવાની છે. અને એમાં શું ચેક કરવાનું છે તો કે કેટલું પેઇન થાય છે, સ્કિન કેટલી રેડ થઈ ગયેલું છે, કેટલું સ્વેલિંગ આવ્યું છે, બધું ચેક કરવાનું છે. દેન સ્ટાર્ટર ટ્રીટમેન્ટ, એટલે કે એની ટ્રીટમેન્ટ છે એ સ્ટાર્ટ કરવાની છે. દેન યુઝ એન્ટીસેપ્ટિક સોલ્યુશન, એટલે કે એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવાનું છે. દેન મોર ઇન્ટેક ઓફ ફ્લુઇડ, એટલે કે વધારે પ્રમાણમાં પાણી લેવાનું છે. દેન અધર તમે નર્સિંગ મેનેજમેન્ટમાં બીજું લખી શકો છો કે પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાના છે, ડેઇલી જે ઇન્ફેક્શન લાગ્યું છે તેને ક્લીન કરવાનું છે, ડેઇલી ડ્રેસિંગ કરવાનું છે, તેને એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવો છે, બેક્ટેરિયલ સોપનો યુઝ કરવો, અથવા તો કોઈ બીજી વ્યક્તિ છે એને કોન્ટેક્ટમાં નથી આવવાનું, અથવા તો એની જે વસ્તુ છે એ બીજી વ્યક્તિના કોન્ટેક્ટમાં નથી લઈ જવાની. તો આ બધું નર્સિંગ મેનેજમેન્ટ છે એ તમે લખી શકો છો જાતે. તો નેક્સ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ. તો સર્જિકલ મેનેજમેન્ટમાં શું આવશે તો કે લેસર ડિસ્ટ્રેક્શન, એટલે કે લેસરથી છે એ તમે રિમૂવ કરી શકો છો. જે સ્કિન વધે છે એ સ્કિનને તમે લેસરથી છે એ રિમૂવ કરી શકો છો. એટલા માટેનું સર્જિકલ મેનેજમેન્ટ છે લેસર ડિસ્ટ્રેક્શન. તો અહીંયા છે એ કમ્પ્લીટ થાય છે.